બેઠા છે રોકી ગયો કીધું હાલો થોડા મિનિટ થયા ઓફિસનો બ્લોક ઉતાર્યો નથી મેં કીધું હાલો આને ઉતાર નાખીએ જો ઓફિસ આપણે બેઠા છીએ અને આ છે અમારું મંદિર બેઠા છે હાલો અમે જય સિયારામ, જય દ્વારકાધીશ, જય રામાપીર. કેમ છો બધા? મજામાં ને? જો કે આમે યશના બ્લોગ જોતા બધા મજામાં જ હોય. કાંઈ હા હાલો નવીનમાં તો કાંઈ નથી. જો કામકાજ કરીએ મજા કરીએ હા તો નવીનમાં શું હોય બીજું? કા નથી લે હે કાલે તો છે દિવસો. હા હા કાલે તો જે બધી બાઈ રીએ કોઈ 2 દિવસ ને 1 રાતનું જાગરણ કરે ને નાની મોબાઈલ હોય ને એટલું જાગરણ હોય. હા ઉપવાસ કરવાનો હોય હા ને અમારે મોટી હોય અને 12 વાગ્યા સુધીનું જાગરણ હોય. એમ એકટાણું કરીએ, પૂજા કરીએ ને પછી રાતના 12 વાગ્યા સુધી જાગરણ કરવાનું હોય. બપોરે હોવાનું ના હોય. બપોર હોઈ જાય તો શું કામનું જાવ? 12 વાગ્યા સુધી તો અમે બધા જો કે જાગતા જ હોય એટલે 12 વાગ્યા સુધી ઓલું જાગરણ થોડુંક અઘરું હોય. એમ 2 દિવસ ને 1 રાતનું હોય. તો બીજે દિવસે છે 5 વાગ્યા પછી ગાયનું ધણ આવે તે પછી સુવાનું હોય. સુવાનું જ ના હોય તો એટલે કાલે તો જો દિવસો આવી ગયો. હવે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો ને હવે તહેવાર ચાલુ થઈ જાય તો સાતમ આઠમ આવશે. નાની સાતમ પેલા ભૂરડા સાતમ આવશે, પછી રક્ષાબંધન આવે, પછી રક્ષાબંધન આવે, પછી નાનકડી સાતમ સાતમ તો હમણાં પેલા આવે, પછી રક્ષાબંધન આવે, પછી મોટી સાતમ આવે. પેલા નાનકડી સાતમ આવે, ફૂલડા સાતમ આવે એમ ને પછી મોટી આવશે. હવે તહેવાર થઈ ગયા, શ્રાવણ મહિનો બેસી ગયો એટલે તહેવાર થઈ ગયા ચાલુ. કાલે વરસાદ આવી જાય વરસાદ ને આમાં તો ક્યાંય આવે એવું લાગતું તો છે નહીં મને. પાસ છે તે કઈ નક્કી ના કહેવાય. આવી જાય આવું હોય તો આવી જાય નસીબમાં હોય તો. બાકી તો આજ વખતે કોઈના નસીબમાં બહુ વરસાદ જ નથી. ભાટિયામાં, દ્વારકામાં ક્યાંય નથી. એટલામાં ઓખા દેવ દ્વારકા ક્યાંય વરસાદ જ નથી. આટલામાં છે કે બીજે ક્યાંય હોય તો ખબર નથી આપણને. સમાચારમાં ક્યાંય ન ખાવું તો ભાઈ અહીંયા વરસાદ થયો એમ પણ થયો હોય તો થોડો ઘણો થયો હોય બિચારા શું કરે માણસ તો ગમે કરીને ખાઈ લે બિચારા. ઢોર બિચારા શું કરશે? તો એટલે વરસાદ તો જો કે આવતો જ નથી. ઘણા એટલા તો હેરાન થાય વરસાદ કરે તો. હવે તહેવારો થઈ ગયા ચાલુ. રક્ષાબંધન આવશે, નાના નાના તહેવાર. છોકરીને જો મોરા પાત ને જય પાર્વતી એ બધા જાગરણ રહ્યા ગયા. હવે આ કાલે હવે પછી જાગરણ પૂરા બધા. પછી તહેવાર આવે તો ભાઈ બિચારી સાફ સફાઈ કરે, સાતમ આઠમ રસોઈ બનાવે ને આવું 2 દિવસ હોય. યાદ કેટલા દેખાય એટલે યસ ને અમાર નિરાત હોય બની જાય. તો હું પાછો ટીવી જોતો હતો. કામે લાગી જાય આખો દિવસ. ક્યાંક આખો દી રખાય. આખો બપોર પછી બીજે ક્યાંક રહી જવાય કામે. ઓફિસે તો આખો દિવસ ઓફિસે જવાય તો તાર પપ્પાને મજા નથી તો હમણાં આરામ થાય તો ગાડી પપ્પા તમારે ન જવું મજા ઘરે તો આરામ તો કર્યો. એ તો આજે ભલે ને આરામ કરે મજા નથી કહેવાય. પછી થોડીક વાર તમે આવજો પછી એમ 2 ભાઈ છે ખબર લેવું કઈ આખો દિવસ વહી જવાય ઓફિસે. તો કામ કર્યું કે પપ્પા સુધી જાય 10 વાગે જાય 12 વાગે 1 વાગે તો પાછો. આવી જાય કે નહીં? આવી જાય એટલે ખાવા દે. ભૂખ લાગી મોકલવા તેમાં ખાવા દે. ખાવા કઈ વાંધો બાકી હોય કઈ કે આરો કઈ વસ્તુ નથી ભાઈ ને એવું હોય તો કેદી તને બનાવતી તો એ કે તો પછી એ તો ચાલુ જ હોય ખાવાનું. ટાઈમે ટાઈમે ખાવા તો જોઈએ ના જોઈએ.
જોઈએ ભૂખ તો લાગે ને જીવતા જીવને કા મન થાય એક બનાવીને ખાઈ લેવાનું બીજું હા બનાવી દેવાનું એમ બનાવીને ખાઈ હું લે જણાવી દેવાનું હો. બનાવી દેવું પડે તને તમારે તો એટલે હાલો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ મળશું હવે નવા બીજા બ્લોગમાં હા લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરતા રહેજો સપોર્ટ આપતા રહેજો હા જય દ્વારકાધીશ જય રામાપીર જય સિયારામ આજે આપણે વિડીયો આવી જશે યુટ્યુબમાં તો બધા જઈને જોતા આવજો બાકી આપણે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો બાકી કેમ છે અમારા કલેજા મજામાં હવે ચાલો મળીએ બીજા નવા બ્લોગમાં